ચાલો મિત્રો, ભાવિક સરના નમસ્કાર. હવે આજે મારે તમને ચેપ્ટર 11 વિદ્યુત ચેપ્ટરમાંથી જે સેક્શન એની અંદર કયા કયા પ્રશ્ન પૂછાય છે એની શોર્ટમાં માહિતી આપું. ગયા વર્ષે તમારે વિદ્યુત પ્રવાહનું એકમ છે એમ્પિયર. એમ્પિયરનો નાનો ભાઈ મિલી એમ્પિયર અને એનો નાનો ભાઈ માઇક્રો એમ્પિયર, 3 ભાઈઓ છે. તો આ 3 ભાઈઓ વચ્ચે કેટલા વર્ષનો ફેર છે આ પ્રશ્ન બોર્ડની અંદર વારંવાર પૂછાય છે. એટલે કે 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર અથવા તો 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર. એ જ રીતે 1 એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર અથવા 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર. તો એક આ પ્રશ્ન જરૂરથી પાકો કરી લેજો, વારંવાર બોર્ડમાં પૂછાય છે. પછી મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વચ્ચેની પણ સેક્શન એની અંદર પ્રશ્ન પૂછાય છે કે 1 મિલી એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર. તો મેં તમને ટોટલ આ 6 પ્રશ્ન આપ્યા છે. તો આ 6 પ્રશ્નો વિદ્યુત ચેપ્ટરમાંથી ખાસ પાકા કરજો. પછી કોમન પ્રશ્નો અમુક પૂછાય છે કે જ્યારે શોર્ટ સર્કિટ થાય છે તો તેની પાછળ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે, ઘટે છે કે અચળ રહે છે. તો આવી પણ ખાલી જગ્યા ઘણી વખત પૂછે છે. પછી તો કે 1 kWh બરાબર કેટલા જૂલ. તો એની અંદર પણ તમે 3.6 × 10⁶ જવાબ તમે લખી શકો છો. તો વિદ્યુત ચેપ્ટરમાંથી આ રીતના પ્રશ્નો છે મિત્રો, વારંવાર પૂછાય છે. તો આ પ્રશ્ન છે વ્યવસ્થિત પાકા કરી લેજો એટલે વાંધો ન આવે. એ સિવાય વિદ્યુત ચેપ્ટરમાંથી એકમો પૂછાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ શું છે, તો એની અંદર તમે વોલ્ટા લખી શકો. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે, તો એની અંદર તમે એમ્પિયર લખી શકો. અવરોધનો એકમ શું છે, તો એમાં તમે ઓહમ લખી શકો છો. ઉષ્મા ઉર્જાનો એકમ શું છે, તો તમે જૂલ લખી શકો છો. તો આવા બધા પ્રશ્નો આની અંદરથી પૂછાય છે. તો આ બધા પ્રશ્નો છે જરૂરથી પાકા કરી લેજો એટલે વાંધો ન આવે. અને છતાંય જો કંઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટથી જણાવજો.